જામખંભાળિયા દ્વારકા હાઈવે પર નશામાં ધૂત કાર ચાલકનો વિડીયો વાયરલ થયો છે, જ્યાં બેફામ કાર ચાલકે હાઈવે પર અનેક જગ્યાએ કારને અથડાવી ડિવાઈડર તેમજ અન્ય વાહનને પણ ટક્કર મારી હતી, જેના કારણે હાઈવે પર વાહન ચાલકો અને રાહદારીઓના જીવ જોખમમાં મુકાયા હતા। આ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થતા પોલીસ એક્શનમાં આવી હતી અને કોઈ મોટી જાનહાનિ સર્જાય તે પહેલા જ પોલીસે કાર ચાલકને ઝડપી પાડીને કાયદાનો પાઠ પણ ભણાવ્યો હતો। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા જયસુખ મોદી જોડાઈ ગયા છે। જયસુખ, આ કાર ચાલક કોણ હતો, શું છે અપડેટ? વાત કરવામાં આવે તો દ્વારકા જિલ્લાના જામખંભાળિયાથી દ્વારકા જતો રસ્તો છે, તે રસ્તા ઉપર એક જે ધૂત હોય તો એક કાર ચાલકનો વિડીયો છે વાયરલ થયો હતો। ત્યારે આ નશામાં ધૂત ચાલકે અનેક વાહનો અને રાહદારીઓના જીવ પર જોખમમાં મૂક્યા હતા અને નશાની ધૂતની હાલતમાં આ કાર ચાલકે ડિવાઈડર સહિત અન્ય પણ કારમાં ટક્કર મારી હતી, તેમજ બેફામ ડ્રાઇવિંગથી નેશનલ હાઈવે પર મોટો જે અકસ્માત સર્જાવાનો ભય સર્જાયો હતો। ત્યારે આ નશાકારક કાર ચાલકને પોલીસે છે તુરત જ પકડી પાડવામાં આવ્યો હતો। હાલ અત્યારે આ કાર ચાલકને દ્વારકા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અને કાયદાનો પાઠ ભણવામાં આવી રહ્યો છે। જી જયસુખ, સમગ્ર માહિતી બદલ આભાર।